રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ ઝૂંપડપટ્ટી હટાવી તેમાં વસવાટ કરતા ગરીબ પરિવારોને ત્યાં જ રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ ફ્લેટ બનાવવાની જોગવાઈ હેઠળ ડિમોલેશન કરાયું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસ ખાતે રાજ્યભરના બિલ્ડરોની મીટિંગ યોજાઈ હતી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ ઝૂંપડપટ્ટી હટાવીને તેમાં વસવાટ કરતા ગરીબ પરિવારોને ત્યાં જ રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ ફ્લેટ બનાવી આપવાની જોગવાઈ હેઠળ વિવિધ વિસ્તારોમાં ડિમોલેશન કરી ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ ડિમોલેશનની જગ્યા ઉપર જ મોટા પ્રમાણમાં ફ્લેટ્સ બનાવવામાં હોય તે આવાસ યોજના બનાવવાનો કોન્ટ્રાક્ટ સોંપવા માટે આજે રાજકોટ મનપા ઓફિસ ખાતે બિલ્ડરો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી મોટા ગજાના બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવનાર ફ્લેટ્સ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ મીટિંગમાં મોટી સંખ્યામાં બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા। શહેરના સામાકાંઠે તથા શહેર વોર્ડ નંબર 3માં થોડા દિવસો પૂર્વે જ થયેલી કીટેપરા વિસ્તારમાં રાજીવ ગાંધી આવાસ યોજના બનાવવામાં આવનાર છે, જેની કામગીરી આગામી દિવસોમાં શરૂ થશે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ,